પાટણમાં દારૂના દૂષણ સામે ભાજપ નેતા મેદાને ઉતર્યા છે। દારૂના અડ્ડા બંધ કરાવવા પૂર્વ મંત્રી દિલીપ ઠાકોરની પોલીસને રજૂઆત। પોતાના ગામ તાંતરવાડામાં ચાલતા દેશી દારૂના અડ્ડા સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। ગ્રામજનોની હાજરીમાં પોલીસને કોલ કરી પૂર્વ મંત્રીએ પોલીસને રજૂઆત કરી છે। ફોનમાં સાંજ સુધીમાં દારૂનું વેચાણ બંધ કરાવવાની દિલીપજીની વાત સામે આવી। આપી કે મારા ગામની અંદર એક ચમચી દવા કરવી હોય તો પણ દારૂ ન મળવો જોઈએ એવી મેં કડક ભાષામાં સૂચના આપી હતી। ધમકી આપી નથી, સૂચના કરી હતી અને મારી સૂચનાનું પાલન એકાદ કલાકની અંદર હારીજ પોલીસે કર્યું હતું। એવી જ રીતે પોલીસે દરેક જગ્યાએ દારૂબંધી માટે કામ કરવું જોઈએ। અમારા સમાજના લોકો આજે ગામે ગામ ફરીને દારૂ વેચવાવાળાઓનો દારૂનો વોશ કે બીજો મટીરિયલ રો મટીરિયલ બધું નાશ કરવા માટે ઘણા સામાજિક આગેવાનો પણ કામ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। ત્યાંથી પણ એવું જાણવા મળે છે કે અમે પોલીસને કેટલાક પૈસા આપ્યા છે એટલે અમને થોડો માલ વેચી રહેવા દો એટલે અમારા હપ્તાના પૈસા નીકળી જાય। જો આ બાબત સત્ય હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ શરમજનક બાબત કહેવાય। એટલે હું પોલીસ ડિપાર્ટમેન્ટને પણ કહું કે આવું ક્યાંય હોય તો કોઈ જગ્યાએ સમાજના આગેવાનો જો આટલો દારૂનો નાશ કરી શકતા હોય તો આપની તો એક નૈતિક જવાબદારી છે અને નૈતિક જવાબદારી ચૂકશો તો આપણે પોલીસમાં રહેવા માટે પણ લાયકાત ન કહેવાય અને લોકો આપનાથી ડરશે નહીં। હાલો, દાતરવાડા ગામમાં જેટલા દારૂ ચાલતું હોય જ્યાં ચાલતું હોય તે કાલ સાંજ સુધી મારે એક જ હોય નહીં બધું પતાવી દે। મારું ગામ દાતરવાડા અત્યારથી મોકલી દો મારા ચમચી દવા